અને હવે વાત કરીએ ભાવનગરની, તો ભાવનગરના દેવળિયા ગામમાં વૃદ્ધ દંપતી પર થયેલા હુમલા પછી પણ લુખ્ખા તત્વો બેફામ. દેવળિયા ગામમાં ઉલટા ચોર કોટવાલ કો દાટે જેવી સ્થિતિ છે. દેવળિયા ગામમાં પાટીદાર પછી ભરવાડ યુવકોએ બેઠક યોજી. ગામના જ ભરવાડ યુવકોએ પાટીદારોની તુલના લુખ્ખાઓ સાથે કરી. વૃદ્ધ દંપતી પર પ્લોટ મુદ્દે ભરવાડ સમાજના કેટલાક લોકોએ હુમલો કર્યો હતો. લુખ્ખાઓના હુમલા પછી પાટીદાર આગેવાનોએ ગામમાં બેઠક યોજી હતી. પાટીદાર વૃદ્ધ દંપતી પર હુમલો થયા પછી પાટીદારો પરિવારને સાંત્વના આપવા ગયા હતા. પોલીસે હુમલો કરનાર લુખ્ખા તત્વોનું જાહેરમાં ગઈકાલે સરઘસ કાઢ્યું હતું. બહારથી આવીને લુખ્ખાઓ ગામનું વાતાવરણ બગાડતા હોવાનો ભરવાડ યુવકોનો આક્ષેપ છે. ખેડૂત પરિવારને ટેકો આપવા માટે પાટીદાર અગ્રણીઓ સુરતથી દેવળિયા ગામમાં ગયા હતા. વૃદ્ધ દંપતી પર હુમલો કરનારાઓ પર ભરવાડ સમાજના જે યુવકો હતા. પ્લોટની બાબતમાં વૃદ્ધ દંપતી પર ભરવાડ યુવકોએ હુમલો કર્યો હતો. પોલીસે વૃદ્ધ દંપતી પર હુમલો કરનારા યુવકોની ધરપકડ કરી છે. તો આપણે જણાવી દઈએ કે ભાવનગરના દેવળિયામાં વૃદ્ધ દંપતી પર હુમલો કરવામાં આવ્યો હતો. 15 નવેમ્બરનો બનાવ. 8 જેટલા લોકોએ હુમલો કર્યો હતો અને આ મુદ્દે ફરિયાદ પણ નોંધાઈ છે. સુરતથી 30 જેટલા કારોનો કાફલો લઈને પાટીદાર દેવળિયા પહોંચ્યા હતા અને આ જે બનાવ બન્યો છે તેને લઈને બેઠક પણ યોજાઈ હતી. હવે દેવળિયા ગામમાં ઉલટા ચોર કોટવાલ કો દાટે જેવી પરિસ્થિતિ થઈ છે. કારણ કે દેવળિયા ગામમાં પાટીદાર પછી હવે ભરવાડ યુવકોએ બેઠક યોજી અને ગામના જ ભરવાડ યુવકોએ પાટીદારોની તુલના લુખ્ખાઓ સાથે કરી છે. વૃદ્ધ દંપતી પર પ્લોટ મુદ્દે ભરવાડ સમાજના કેટલાક લોકોએ હુમલો કર્યો હતો અને એ વૃદ્ધ દંપતી પર જે હુમલો કરવામાં આવ્યો હતો ત્યારબાદ પાટીદાર સમાજમાં પણ રોષ હતો અને 30 જેટલી કારોના કાફલા સાથે સુરતથી પાટીદાર ઉમરાળાના દેવળિયા પહોંચ્યા હતા. ગુજરાતમાં રહેતા 18 વર્ષને જણાવવાનું કે ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના દેવળિયા ગામે જે બે પરિવાર પટેલ સમાજ અને ભરવાડ સમાજ વચ્ચે જે બનાવ બનેલ તેમાં અમે રૂબરૂ મુલાકાત કરેલ, જેમાં કોઈ એવી ગંભીર ઘટના કે જાનહાનિ થયેલ નથી. અમુક અસામાજિક તત્વો પોતાના રાજકીય રોટલા શેકવા માટે સમાજ વચ્ચે જાતિવાદ ફેલાવી ગુજરાતનું વાતાવરણ બગાડવાનો પ્રયત્ન કરે છે. મીડિયામાં આહિર સમાજ અને પટેલ સમાજ, ફૂલસરમાં કાફી દરબાર અને પટેલ સમાજ, કાળા તળાવમાં રબારી સમાજ અને પટેલ સમાજ, સિહોર તાલુકાના પીપળિયા ગામમાં ભરવાડ સમાજ અને પટેલ સમાજ વચ્ચે જે બનાવ બનેલ તેમાં પણ આ અસામાજિક તત્વો દ્વારા જાતિવાદ કરવામાં આવ્યો હતો. ખરેખર જે ગામમાં બનાવ બનેલ હોય તો તે ગામમાં બે પરિવાર વચ્ચે નાના મોટા ઝઘડા થયેલ, પરંતુ તેમાં જાતિ જ્ઞાતિ વચ્ચે વિવાદ ઉભો કરીને પોતાના રાજકીય રોટલા શેકવા અસામાજિક તત્વો ગુજરાતની તમામ. તો આ સાંભળ્યું તમે કે દેવળિયામાં જ્યાં ભરવાડ સમાજના લોકોએ બેઠક યોજી હતી અને તેમાં આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે અને આ જે વાત કરવામાં આવી છે કે અસામાજિક તત્વો બહારથી આવીને રાજકીય રોટલા શેકવા માટે આ પ્રકારે કૃત્ય કરવામાં આવ્યું છે. જે ગામમાં ઘટના બની હતી ત્યાં અમે રૂબરૂ મુલાકાત કરી છે. કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો. એક તરફ પાટીદાર સમાજે જે બેઠક યોજી હતી તે દ્રશ્ય છે, તો બીજી તરફ ભરવાડ યુવકે જે બેઠક યોજી તે દ્રશ્યો છે. આપણી સાથે ફોનલાઈન પર પાટીદાર આગેવાન વિજય માંગુકિયા જોડાયા છે. વિજયભાઈ, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. વિજયભાઈ, દેવળિયા ગામમાં જે બનાવ બન્યો છે તેને લઈને એક તરફ પાટીદાર સમાજમાં પણ રોષ છે. હવે ભરવાડ સમાજ દ્વારા બેઠક યોજવામાં આવી અને એક જે નિવેદન આપવામાં આવ્યું છે કે બહારથી અસામાજિક તત્વો અહીં આવીને બે સમાજની વચ્ચે ભેદભાવ ઉભો કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આપની પ્રતિક્રિયા? મારા લગભગ અત્યારે 42મું વર્ષ ચાલે છે. તો આ 42 વર્ષની મારી ઉંમરમાં અમે કોઈ દિવસ કોઈને સામેથી મારવાનો પ્રયાસ નથી કર્યો, કોઈનું લૂંટી લેવાનો, કોઈનું લઈ લેવાનો પ્રયાસ નથી કર્યો. જયારે સાનુકૂળ વાતાવરણ હોય, જયારે કોઈ પણ પ્રકારનું કોઈને નુકસાન કરવાની અમારી માનસિકતા જ ન હોય, પરંતુ કોઈ સામેથી કોઈ ટેસ્ટર અડાડે, કોઈ સળી કરે, કોઈ નુકસાન કરવાનું, કોઈ ખેડૂતને નુકસાન કરવાનો પ્રયાસ કરે, ત્યારે ચોક્કસ શાંતિથી બેઠું રહેવું એ વ્યાજબી નથી. અને જયારે આવી કોઈ સમસ્યાઓ સૌરાષ્ટ્રના ગામડાઓમાં ઉભી થઈ છે ત્યારે અમે લોકો સમાજના નામથી, સમાજના કામથી અને ગામડાઓને બચાવવા માટેનો અમારો જે પ્રયત્ન છે, ગામડાઓને જીવંત રાખવા માટેનો અમારો જે પ્રયાસ છે, એના પ્રયાસના ભાગરૂપે અમે આવીએ છીએ. અને અમે અમારા કારખાના, અમારા ફેક્ટરીઓમાં અમે ઉદ્યોગ સાથે જોડાયેલા છીએ, સંકળાયેલા છીએ. મારે ત્યાં 50 જેટલા કામદારો રોજ કામ કરે છે અને લગભગ 10 વર્ષથી આ 50 કામદારો મારે ત્યાં હેપી છે.
એટલે રોજગારી ઊભી કરવાનું કામ અમે લોકો કરી રહ્યા છીએ. અને અમારા સ્ટેટમેન્ટો દરેક જોઈ લેજો કે અમારા દરેક સ્ટેટમેન્ટની અંદર એક જ વાત છે કે સમાજની અંદર સાનુકૂળ વાતાવરણ બન્યું રહે, ગામડાઓ જીવંત બને, ગામડાઓમાં સમરસતાઓ જળવાય, ગામડાઓના લોકોને સુવિધા મળે, સુરક્ષા મળે, એટલા માટેનો અમારો પ્રયાસ હોય છે કાયમ માટે. જી બિલકુલ. વિજયભાઈ, આપ જોડાયા બીટીવી સાથે, આપનો આભાર. તો આપણી સાથે ભરવાડ સમાજના આગેવાન આંબાભાઈ ગમારા પણ જોડાયા છે ફોન લાઈન પર. આંબાભાઈ, સ્વાગત છે આપનું બીટીવી ન્યૂઝમાં. આંબાભાઈ, આજે દેવળિયાનો બનાવ છે, એ બનાવમાં હવે એક તરફ પાટીદાર સમાજમાં રોષ છે, બીજી તરફ ભરવાડ સમાજે પણ બેઠક યોજી. સૌથી પહેલા તો આપની પ્રતિક્રિયા. જી સર. જી હેલો. જી, આપને મારો અવાજ આવી રહ્યો છે? હાજી, આવ્યો. જી. હવે આ દેવળિયામાં જે બનાવ બન્યો છે, જે વૃદ્ધ દંપતી પર હુમલો કરવામાં આવ્યો હતો, તેને લઈને ભરવાડ સમાજે બેઠક યોજી હતી. સૌથી પહેલી વાત તો એ છે કે બે પરિવારની વચ્ચેનો જે વિવાદ છે અને એમાં જે 8 લોકોએ હુમલો કર્યો હતો, કાર્યવાહી ચાલી રહી છે, પરંતુ વાત એ થઈ રહ્યો છે કે આ જે પાટીદાર સમાજની બેઠક બાદ હવે ભરવાડ સમાજની જે આ બેઠક છે, તો શું બે સમાજની વચ્ચે વૈમનસ્ય ઊભું નથી થઈ રહ્યું? વે મનુષ્ય કોઈ જાતનો અહીંયા છે નહીં, કોઈ એકાબીજા સમાજને વાંધો નથી, પણ જે સુરતથી 30 ગાડીઓ લઈ અને કોઈ પણ લોકો અહીંયા ગામમાં આવી જતા હોય અને ખોટું ગામની શાંતિ ડોળવાનો પ્રયત્ન કરતા હોય તો એ ગુજરાતમાં શું સંદેશ સમાજમાં સાબિત કરવા માંગતા હતી. તો આંબાભાઈ, આ જે બનાવ બન્યો હતો એમાં જે લોકોએ હુમલો કર્યો છે એ ભરવાડ સમાજના હતા, તો હુમલો કરવું કેટલું યોગ્ય હતું? નહીં સાહેબ, એ જે છે ને એમાં આક્ષેપો જેટલા આક્ષેપો છે એ બધા પાયા બેહોણા છે. ખરેખર સ્થળમાં એવું કઈ એટલું બધું કોઈ ઉગ્ર હતું નહીં. સામાન્ય બોલાચાલી થઈ છે 100%. હું સ્થળમાં તો નતો પણ બોલાચાલી થઈ છે, પણ જે માલિકીની જગ્યા છે એમાં માતાજીનો મઢ બનાવવાનો છે એટલે બંને વચ્ચેની દિવાલ એક થઈ આવી છે. હવે એ દિવાલ પાડી છે, હવે એમાંથી એ લોકો એ કંઈક ના પાડી છે એટલે આવડા કે ભાઈ અમે મઢની દિવાલ છે અમે બનાવી આપીશું, અમારો મઢ તણવાનો છે કે એ મઢ દિવાલ બનાવવાની છે, એમાંથી બોલાચાલી ખાલી થઈ છે. એમાં કોઈ એટલો બધો મોટો ઇસ્યુ નથી. પણ આ સુરત લેવલમાંથી સાહેબ મોટો આયોજન કરી અને આ ખોટી રીતે એક ગણો તો ગામમાં ખોટું એક શાંતિ ડોળવાનો પ્રયત્ન છે આ બધા. અચ્છા, ઓકે. આપ જોડાયા વીટીવી સાથે. આંબાભાઈ, આપનો આભાર. તો દેવળિયામાં જે બનાવ બન્યો છે કે જ્યાં એક વૃદ્ધ દંપતી પર હુમલો કરવામાં આવ્યો હતો, આ મુદ્દે હાલ કાર્યવાહી તો ચાલી રહી છે, પરંતુ પાટીદાર દંપતી હતું અને તેની પર આ હુમલો કરવામાં આવ્યો એટલે પાટીદાર સમાજમાં રોષ છે. બીજી તરફ પાટીદાર સમાજના અગ્રણીઓ દેવળિયા પહોંચ્યા હતા અને ત્યારબાદ હવે ગામના જ જે સ્થાનિક લોકો છે, ભરવાડ સમાજના લોકો, તેમણે બેઠક યોજી. ઓકે. આપણી સાથે ફોન લાઈન પર ફરિયાદીના પુત્ર ભરતભાઈ ધોરાજા જોડાયા છે. ભરતભાઈ, આપનું સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. ભરતભાઈ, સૌથી પહેલા તો તમે એ જણાવો કે આખો બનાવ શું હતો અને આ બનાવમાં અત્યારે કાર્યવાહી ક્યાં પહોંચી છે? બનાવમાં એવું હતું કે અમારા ઘરની સામે છે ને એક્ઝેક્ટ સામે અમારો પ્લોટ આવેલો છે, ત્યાં અમે સ્પર્ધો બનાવીને તો માલ ઢોર ને એવું બાંધીએ છીએ અને ઘરમાં બીજો સામાન એવો પડ્યો રહે છે. તો અમે અમારા ઘરની એક્ઝેક્ટ પાછળ ભરવાડ સમાજનો ગમારા સમાજનો મઢ આવેલો છે, એટલે અમે જે તે ટાઈમે મઢ એમની પાસેથી જે પ્લોટની જગ્યા ખરીદી એ પ્લોટની જગ્યા ત્યારે અમને એને માતાજીનો મઢ છે એમ કહીને 12 ફૂટ જગ્યા છોડી દીધેલી કે ભાઈ તમારા માતાજીના મઠનું કામકાજ છે, તમારે હાલમાં ફરવા માટે અમે જગ્યા છોડી દીધેલી અને બાકી જે જગ્યા હતી એનો અમે દસ્તાવેજ બનાવી અને જે તે ટાઈમે પ્લોટ અમે રાખેલો. તો અત્યારે એ લોકો અમારી પાસે પ્લોટની માંગણી કરે છે કે એમાંથી અડધો પ્લોટ અમને આપી દો, અમને જગ્યા ઘટે છે એમ કહીને. એટલે અમે મારા પપ્પા પાસે જયારે માંગણી કરી ત્યારે મારા પપ્પાએ ના પાડી કે ભાઈ અમારે પ્લોટ વેચવાનો નથી, જે તે ટાઈમે હવે આટલો પ્લોટ છે એમાંથી અડધો આપી દઈએ તો પછી અડધો પ્લોટ વધે એની પ્લોટનો અમે શું કરવાના એમ. અમારા કઈ કામનો તો પછી વધે નહીં. તો એ લોકો ઉશ્કેરાઈ ગયા અને એ બાબતને લઈને મારા ઘરમાં ઘૂસી ગયા 7-8 જણાનું ટોળું લઈને. મારા પપ્પાને ઘરમાંથી કોલર પકડી ગળું દબાવીને મારતા મારતા છેક બહાર શેરી સુધી લઈ આવ્યા અને ત્યાં એમને માર્યા અને એનું ગળું દબાવીને મારી નાખવાની કોશિશ કરી. એટલે ઘરમાં કોઈ હતું નહીં, મારા મમ્મી પપ્પા અને મારા વૃદ્ધ દાદીમાં 80 વર્ષના દાદીમાં છે. તો એ આડા ફેર્યા તો મારા મમ્મીને બી લોકો મારવા લાગી, એનું ગળે દબાવી દીધું અને બેફામ ગાળો આપીને મારા દાદીમાને ધક્કો માર્યો તો એ બી પડતા પડતા જરાક ટેકો મળી ગયો તો રહી ગયા. પછી આડોશી પાડોશી બધા ભેગા થઈ ગયા, આવ્યો થઈ ગયો એટલે પાડોશીને બી એ લોકોએ માર્યા.
અને બધાને ધમકી આપી અને કે તમે જે કરવો એ કરી લો, કેસ હોય તો કેસ કરો, અમારે ભલે 20-25 વર્ષ જેલમાં રહેવું પડે પણ આ પ્લોટનો કબજો તો અમે લઈને જ રહીશું. અને એમ કરીને એને પ્લોટની દિવાલ બી પાડી દીધી, 75% દિવાલ અમારા પ્લોટની પાડી દીધી અને અંદર ઘૂસી ગયા. બિલકુલ, આશા રાખીએ છીએ કે સમયની સાથે ન્યાયની દ્રષ્ટિએ જે સાચું હશે તે પ્રમાણે થશે. આપ જોડાયા છો વીટીવી સાથે, આપનો આભાર. તો આ ફરિયાદીના પુત્ર આપણી સાથે ફોન લાઈન પર હતા અને તેમણે પણ જણાવ્યું કે જે પ્લોટનો વિવાદ છે એ પ્લોટના વિવાદના લઈને આખી આ ઘટના બની છે કે કેટલાક લોકોનું ટોળું તેમના ઘરમાં ઘૂસી ગયું હતું અને તેમના પિતાને માર માર્યો હતો.